વડોદરામાં સોનાની કટોરીમાં લોઢાના ખીલા જેવી સ્થિતિ. શખ્સોએ થાર કાર ભાડે લઈને એન્જિન બદલી નાખ્યું. આજવા રોડ વિસ્તારમાં સેલ્ફ ડ્રાઈવ થાર કાર ભાડે અપાય છે. 15.5 લાખની થાર 3 દિવસ માટે શખ્સો ભાડે લઈ ગયા હતા. 3,000 રૂપિયા દૈનિક ભાડાના દરે ભાડે લઈ ગયા હતા. કાર પરત આવ્યા પછી એન્જિનમાં અવાજ આવતા કાર માલિકે ગેરેજમાં કાર મોકલી. તપાસમાં અસલી એન્જિન બદલીને નકલી એન્જિન નાખી દેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો. આરોપીઓએ થારનું એન્જિન બદલી નાખ્યું. એન્જિનનો નંબર પર કારની આરસી બુક સાથે મેચ નહોતો થયો. કાર માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા 3 આરોપીની ધરપકડ કરી છે. ઓમ રાજપૂત, કૃષ્ણા પાંડે અને સની રાજપૂતની ધરપકડ કરી. 15,000 મજૂરી આપી એન્જિનની અદલાબદલી કરાવી હોવાનો પૂછપરછમાં ખુલાસો. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ ચાવડા. માનુ, આ થાર કારનું એન્જિન બદલી દેવાનો જે કિસ્સો છે, આખો મામલો શું, માહિતી શું, કાર્યવાહી શું? વત્સલ, આજવા રોડ ઉપર રહેતા એક વ્યક્તિ છે, પોતાની કાર ભાડે આપી હતી. રોજના 3,000 રૂપિયા લેખે ભાડું લઈ અને આ કાર ભાડે આપવામાં આવી. પરંતુ જે શખ્સો કાર લઈ ગયા હતા એ લોકો એવી કરામત કરી કે જૂની કારનું એન્જિન જે ભાડે લીધી હતી એ કારમાં નાખી દીધું ને એન્જિન અદલ બદલ કરી લીધા. જયારે કાર માલિકે પરત કાર આવી ત્યારે 40 કિલોમીટરની વધારે ઝડપે ન ચાલતા તપાસ કરી તો ખાતરી થઈ કે એન્જિન જ બદલી દેવામાં આવ્યું છે. હાલ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને 3 ઈસમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 15,000 રૂપિયા આપીને એન્જિન ચેન્જ કરાવ્યું હોય એવી વિગતો પણ બહાર આવી રહી છે. જી બસ. જી બિલકુલથી માહિતી સાથે જોડાવા બદલ આભાર માનું.